સાંભળવાથી કેટલાક લોકોનું એમ આશંકા છે, એ કહું છું કે ક્યાંક જેમ આપણે ડ્રગ્સની હેરાફેરી એટલે વેચાણ કે ઈધર ઉધર એમાં અથવા તો કોઈ અનલીગલી એવી કોઈ બાબત છે, અન્યથા તમે સમજી તો શકો ને કે જયરાસિંહભાઈની પોતાની, જયરાસિંહ જાડેજાની પોતાની જે અત્યારે શખ્સિયત છે કમસે કમ એમાં ને રાજકુમારમાં તો આસમાન જમીનનો ફેર છે. એ તો સ્વાભાવિક વાત છે. રશિયાના પુતિન કે ડોનાલ્ડ ટ્રમ્પ એ કોઈ મારો શત્રુ તો ન થાય ને, હું ક્યાં ને ઈ ક્યાં, તમે સમજો. ડોનાલ્ડ ટ્રમ્પ ને મારી યારે શું વાંધો પડે, કોઈ બી પડે? તો જયરાસિંહભાઈ ને આ ભાઈ જે રાજકુમાર છે એની યારે શું વાંધો હોઈ શકે? ક્યાં ભાઈ રાજકુમાર ને ક્યાં જયરાસિંહ નું? હા, સામે મેં તમને કીધું એમ 4-5 વસ્તુ કીધી કે ઉભરતો સિતારો હોય, રાજકીય રીતે પણ એનો દબદબો થવાનો હોય, ભાજપ કોંગ્રેસ કે આમ આદમીમાં હોય, અથવા તો દાવેદાર હોય ટિકિટનો, યા તો તમારું કઈક નબળી કડી જાણી ગયો હોય, યા કોઈ રાઇવલ ગ્રુપ નો હોય, તો બધું બરાબર. હવે એક સિમ્પલ ને સોબર જે અત્યારે બહાર આવ્યું તે શું છે, પાવભાજીની રેકડી ચલાવનારા રતનલાલભાઈ જાટ નો પુત્ર છે, યુપીએસસી ની તૈયારી કરનારો છોકરો, હવે એને ક્યાં ને જયરાસિંહ બાપુ ક્યાં? એટલે આ ખરેખર બીજું બધું કઈ નહીં, આખું ગોટે ચડેલું છે. અને બધા કોકને એમ લાગે છે કે જયરાસિંહ બાપુના લોકોએ એને મારી નાખ્યો છે, અને રતનલાલભાઈ પર અડધી વાત જેમ એ કે છે કે અડધા સીસી ફૂટેજ આપ્યા છે, તો તમે અડધી વાત નથી કરતા. રતનભાઈ ને કહો કે તમે એમ કહો ને કે મારી નાખ્યો તો કઈ કારણ તો હોય કે નહીં? તમે બંને બાપો દીકરો ઝઘડો કરતા કરતા આવીને જયરાસિંહના બંગલા સામે શું કામ ઉભા રહ્યા, મને કહો. જય માતાજી. થોડાક દિવસો પહેલા વીટીવીમાં પત્રકાર શ્રી જગદીશ મહેતાનું ઇન્ટરવ્યુ હતું, તેમાંથી આ ઓડિયો લેવામાં આવ્યો છે, અને 2-3 કટકા ઓડિયોના બીજા છે જે આપણે આગળ ચલાવશું. પરંતુ અત્યારે ગણેશભાઈ ગોંડલ ઉપર જે રાજકુમાર જાટનો મૃત્યુ કેસનો આરોપ લગાડવામાં આવે છે કે ગણેશ ગોંડલ દ્વારા રાજકુમાર જાટનું હત્યા કરવામાં આવ્યું છે, તેમાં અમુક વિષયો એવા છે જે તપાસ અધિકારીઓને ધ્યાનમાં નથી આવતા. એવા વિષયો અમુક વાત આપણે લેવાની છે, જે પત્રકાર જગદીશ મહેતા કહે છે તેની ઉપર, અને અમુક મેં પણ તારણ કાઢ્યું છે. તો પહેલેથી શરૂ કરી કે રાત્રે 10-11 વાગ્યે રતનલાલ જાટનો દીકરો રાજકુમાર જાટ તુલસીબાગમાં હનુમાનજી મંદિરે શું કરતો હતો? આપણે સૌ જાણીએ છીએ કે આપણા કોઈ મંદિર હોય તે 8 થી 9 એટલે 8:30 થી 9 વાગ્યા લગીમાં તેમના દ્વાર બંધ થઈ જાય છે. તો રતનલાલ જાટ કહે છે કે મંદિરે દર્શન કરવા ગયો હતો. તો મંદિર દર્શન થઈ ગયા પછી 9 વાગ્યાના ગાડે મંદિરના દ્વાર બંધ થઈ જાય પછી ત્યાં તેનો ફોન મેકીને અને તુલસીબાગમાં તે ગાર્ડનમાં શું કરતો હતો? જે શંકા પત્રકાર શ્રી જગદીશ મહેતા કહે છે ડ્રગની શંકા, તેવી શંકા હોઈ શકે, કોઈ નશાની શંકા હોઈ શકે. અને રતનલાલ જાટનો ફોન રિસીવ નતો કરતો, તેથી રતનલાલ જાટ તેમને લેવા તુલસીબાગમાં ગયા, બરોબર. અને ગયા પછી કોઈ મોટરસાયકલ ચાલતું હોય અને બાપ દીકરો બંને ઝઘડતા જતા હોય, તેઓ કહે છે કે ઓવર સ્પીડમાં ચાલતો હતો. તો ઓવર સ્પીડમાં ત્યાં ચાલી જ ન શકે. કોલેજ ચોકમાંથી આપણે આશાપુરા માતાના મંદિર લગી જાય તો વધુમાં વધુ તમારી 30ની સ્પીડે મોટરસાયકલ ચાલે, બહુ ન બહુ 40ની સ્પીડે. તે ઓવર સ્પીડ ન કહેવાય, બરોબર. અને તમે ઝઘડતા જતા હતા, અને ધારાસભ્યશ્રીના બંગલા પાસે જ સ્પીડ બ્રેકર આવ્યું, ત્યાં તમારું ઝઘડવાનું ચાલુ થયું. અને પછી જે કિસ્સો તમે વર્ણવ્યો તે બધું સોશિયલ મીડિયામાં છે. અને તમે કહો છો કે આગળ એક મંદિર હતું, એટલે આગળ તો મંદિર એક પેલું આવે અક્ષર મંદિર, અને બીજું આવે આશાપુરા માતાજીનું મંદિર. તે માની લ્યો પહેલા જ મંદિરે તમને કહું કે પેલું જ મંદિર મેં હરિભક્તોના ગોંડલથી, મારા એક મિત્ર હરિભક્ત છે, તેઓ ડેઈલી અક્ષર મંદિરે જાય છે. તેમને ફોન કોલ કરીને જાણ્યું કે આપણે ભગવાનના દ્વાર કેટલા વાગે બંધ થાય છે? સંધ્યા આરતી સાંજે થઈ જાય પછી અક્ષર મંદિરે ભગવાનના દ્વાર એટલે કે મંદિર બંધ કેટલા વાગે થાય છે? કોઈ માણસ દર્શન છેલ્લે ક્યાં સુધી કરી શકે? તો તેમનું કહેવું એવું છે કે માની લો શિયાળામાં અને ઉનાળામાં ટાઈમ જુદો જુદો હોય છે. શિયાળો હોય તો 8:30 વાગ્યાના ગાડે મંદિરના દ્વાર બંધ થઈ જાય છે, અને ઉનાળો હોય તો 9 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે. તો આ રતનલાલ જાટ કહે છે કે અમે 10-11 વાગ્યે મંદિરે દર્શન કરવા જતા હતા, રસ્તામાં બીજું મંદિર હતું. એટલે આ રતનલાલ જાટની આ પેલું ખોટું બોલે છે, બરોબર. તેમના બંને બાપ દીકરાનો અંદર અંદર ઝઘડો અને મંદિર વચમાં લાવ્યું, બરોબર.
એટલે આ ખોટું છે. રતનલાલ જાટનું આ વાક્ય ખોટું છે. હવે આગળ બીજો ઓડિયો. માની લ્યો કે એને માર્યો અથવા તો મરવા મજબૂર કર્યો અથવા તો મરી જાય ત્યાં સુધી મરણતોલ માર મારવામાં આવ્યો. પણ મને એક પ્રશ્ન હજી કહું છું કે શું કામ? માની લ્યો જગદીશ મહેતા શ્રી કહે છે કે તમે માર્યો મરણતોલ, એટલે કે મરી જાય તેવીથી માર્યો, પણ તેનું કારણ શું હોય છે? શું તો કોઈ સમોવડી છે, કોઈ પક્ષમાં છે, કે કાલ સવારે ધારાસભ્યની ટિકિટ મળશે અને ગણેશભાઈને કે બાપુને કોઈને નડશે, એવું કોઈ કારણ છે? કોઈ કારણ નથી. આગળ સાંભળો. આ પ્રશ્ન બહુ ખતરનાક છે. આ છોકરો એટલે કે રાજકુમાર જે છે એ કોઈ બહુ મોટો જમીન જાગીરદાર નથી, એ કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી, જયરાસિંહની રાઇવલ ગ્રુપમાં નથી, ઉભરતો સિતારો નથી, જયરાસિંહની કે ગણેશ ગોંડલની કે એવી કોઈ એવી નબળી કડી એ જાણકાર નથી, કોઈ મોટી ગેંગનો લીડર નથી, કાંઈ નથી. એક સિમ્પલ એના ફાધર જે છે એ તો પાવભાજીની રેકડી ચલાવે છે અને આ ભાઈ યુપીએસસી ની તૈયારી કરે છે. આટલી ઓળખ જે જાહેર થઈ તે આટલી ઓળખ છે. તો મને નહીં, હું તો કોઈ સાંભળનારાને પણ પ્રશ્ન થવો જોઈએ ને કે બે ઘડી માની લ્યો કે એને જયરાસિંહના માણસોએ માર્યો અથવા તો મરવા મજબૂર થાય એટલી હદે પીડા આપી, પણ શું કામ? કઈ એવું તો ન હોય કે હાલો આજે ખુશીથી બેઠા છીએ, હાલો કોઈને નથી માર્યો તો આને મારી નાખીએ, એવું તો કોઈ બને નહીં. તો ઈ જે પ્રશ્ન બે છે. સાચી વાત છે પત્રકાર શ્રી જગદીશ મહેતાની, કે માણસને એવું તો કઈ નથી ને કે આજે ખુશીથી બેઠા છે, આજે કોઈ હાથમાં નથી. એવું જેમ આપણે પહેલાના જમાનામાં શિકારે જતા હતા કે આજે નિરાતે બેઠા છે, આજે કોઈ શિકાર કર્યો નથી, ચાલો શિકાર કરવા જાય. એવું તો નથી કે રાજકુમાર જાટનો શિકાર કરી નાખ્યો હોય. શું કારણ માર્યો? કોક તો કારણ હોવું જોઈએ ને. નથી એકાબીજા બંને પેલા ઓળખતા નથી કે મળેલા, તો તે મારવાનું કારણ શું હોય છે? આ રતનલાલ જાટને આ વિશે બતાવવું જોઈએ. જગદીશ મહેતા પત્રકાર શ્રી કહે છે કે તેમને બતાવવું જોઈએ. ચાલો આગળ બીજો ઓડિયો. કે પીડા આપી હોય જેને કારણે રાજકુમારનું મૃત્યુ થયું, તો એ પીડા આપવાનું કારણ તો હોવું જોઈએ. એ કારણ શું છે? એ તો એના ફાધર થી વિશેષ કોણ કહી શકે? મને કયો. જયરાસિંહ બાપુને રાજકુમારને કોઈ રાયવલાઈ હતી નહીં, વડેવડના લોકો નથી, કાંઈ છે નહીં, તો એના ફાધર થી વિશેષ કોણ? આ શું કામ માર નાખ્યો? એ બહુ મોટો પ્રશ્ન છે ને, એ અત્યંત ગંભીર પ્રશ્ન છે. કારણ કે એમાં આપની જાણ ખાતર જે ગોપનીય સૂત્રો બધી વાત કરી રહ્યા છે બહુ શંકાસ્પદ વાતો છે. એમાં કેટલીક વાતો આમ શંકાસ્પદ એટલે તરંગ અને તુક્કો છે કે ભાઈ એમાં કઈક યા તો લેડીઝ પ્રકરણ છે, યા ફિર એવી કોઈ બાબત છે કે જેને આપણે ડ્રગ્સ ઇત્યાદિ કહી શકાય, કે અનલીગલી કોઈ પણ હેરાફેરીથી માંડીને કોઈ વાત કહી શકાય. આવી બધી વાતો છે. એ વાતને કોઈ અત્યારે માથામેળ વગરની વાતો છે, એ જુદી વાત છે. એને કઈ આપણે. સાચી વાત છે. એક બાપ અડધી રાતે એટલે કે 10-11 વાગ્યાના ટાઈમે પોતાનો દીકરો તેનો ફોન રિસીવ ન કરે અને તેમને ગોતવા જાય. મંદિર દર્શનનું તો ખાલી બહાનું છે. બાકી હું પણ સગરામજી હાઈસ્કૂલમાં ભણેલો છું. તુલસી બાગમાં કેવા તત્વો ભેગા થતા, દિવસના હોય કે રાતના હોય, બધું મેં નજરે જોયેલું છે. માની લો જાહેર ગાર્ડન છે, જાહેર બગીચો છે, અને આવારા તત્વો લગભગ ત્યાં ભેગા થતા હતા. અને તેમાંનો પણ આ એક રાજકુમાર જાટ પણ હોઈ શકે. પછી તે નશા કરવા વાળા હોય અને છોકરીબાજ હોય, તેઓ બધા ભેગા થતા હતા. બરોબર. આગળ. એને માર્યો, કૂટ્યો કે ગમે તે થયું, માની લ્યો, તો શું કામ માર્યો? એ બહુ મોટો પ્રશ્ન નથી. આપણે નીકળીએ છીએ ગોંડલ થી કે માની, તો કઈ એમ કોઈને મારી નથી નાખતા. તો એનો અર્થ એમ છે કે કઈક એવું તો છે કે લોકોએ એને માની લો કે જયરાસિંહ બાપુએ એને મારવા કે મરવા મજબૂર કર્યો, તો કઈક બહુ મોટી ઘટના તો હોવી જોઈએ ને. સાચી વાત છે પત્રકાર શ્રી જગદીશ મહેતાની, કે આપણે સૌ ગોંડલ થી નીકળી છીએ અને બાપુના બંગલાની સામેથી, એટલે કે ધારાસભ્ય શ્રીના બંગલાની સામેથી બધા નીકળે છે. અમારો તો ડેલીનો રસ્તો હોય છે. આ તો થોડાક દિવસથી વર્ષોથી રાજકોટ રહી છે. બાકી ડેલી અમારે બાપુના બંગલા એટલે કે ધારાસભ્યને બંગલાની સામેથી જ નીકળવાનું હોય છે. જ્યારે હું ગામડે રહેતો કોઈ પ્રોબ્લેમ આવવો પડ્યો નથી.
તો આ પ્રોબ્લેમ કેમ પડ્યો આગળ? સિમ્પલ તો છે નહીં. આ છોકરો યુપીએસસી કરે છે એવું તો ન હોય કે કાલ સવારે યુપીએસસી કરશે ન કરે નારાયણ ને કલેક્ટર થઈ જાય અને અમારું એવું બધું તો કઈ હોય નહીં જિંદગીમાં. એ તો જે પડશે એવા દેવાશે. તો ઈ ગળે ઉતરે ની એવી વાત છે કે એના ફાધર સિવાય રતનલાલભાઈ જાટ સિવાય કોઈ માણસ આનો ખુલાસો કરી શકે એમ નથી. સાચી વાત છે. આ ખુલાસો અત્યારે માંડ્યો નાર્કો ટેસ્ટ ગણેશભાઈ નો થયો અને અત્યારે હવે પાછા 2 દિવસથી સમાચાર આવે છે કે બસ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થવાનો છે. બરોબર? તો આ ખુલાસો માંડ્યો જેની ઉપર આરોપ છે તે વ્યક્તિ સામે એટલે કે ગણેશભાઈ ગોંડલ ઉપર અને બસ ડ્રાઈવર ઉપર નાર્કો ટેસ્ટ થયો અને બસ ડ્રાઈવર ઉપર નાર્કો ટેસ્ટ થશે. પરંતુ રતનલાલ જાટ જે શરૂઆતમાં કહેતા હતા કે મારો નાર્કો ટેસ્ટ કરાવો, તો રતનલાલ જાટભાઈ અત્યારે તમારે નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. સામેથી આવવું જોઈએ તમારે અને તમારો નાર્કો ટેસ્ટ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચાલો બીજો ઓડિયો. કે જયરાજસિંહભાઈના બંગલામાં કઈ થયું નથી. પછી જે થયું હોય તે એના બંગલામાં હા ઢોલ ધપાટ કદાચ થઈ હોય માથાકૂટ, પણ એવો માર તો નથી જ મરવામાં આવ્યો કે જેથી કરીને છોકરાની સીધી જેમ અત્યારે આપણે તમે ચર્ચા કરી લાશ મળી આવે. કારણ કે 50 કિલોમીટર હાલ્યા પણ 100. સાચી વાત છે. રાજકુમાર જાટનું મૃત્યુ 50 કિલોમીટર આગળ ચાલીને થયું છે. તો કોઈ પણ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોય તો તે માની લો મરણ તોડ માર મારવામાં આવે તો 50 કિલોમીટર ચાલી કેવી શકે આગળ? વાતની એક વાત, 2 વાત ક્લિયર કરવી જોઈએ. નંબર 1 કે એવું શું થયું એના ફાધર સિવાય કોઈ કહી શકે એમ નથી. સાચી વાત છે. પોલીસ પ્રશાસન અને જે તપાસ અધિકારીઓ છે તેમને તેમના ફાધરની પૂછપરછ કરવી જોઈએ, તેમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને જેવી રીતે આરોપ ગણેશભાઈ ઉપર અને બસ ડ્રાઈવર ઉપર ત્યાં નાર્કો ટેસ્ટ કરીને અને પૂછપરછ કરવામાં આવે છે તેવી જ પૂછપરછ રતનલાલ જાટની પણ થવી જોઈએ. તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. નકર આ કેસ આમનેમ ગુજવાતો ભેરો રહેશે. જય માતાજી.